સો હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ઉપર. આજે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 13.1 ના સમ નંબર 6 ની. સમ નંબર 6 માં શું કહ્યું છે? નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. તમારે અહીંયા આગળ મધ્યક શોધવાનો છે, યોગ્ય રીત કીધી છે તમને. માહિતી મોટી છે એટલે તમને ખબર છે આપણે FIUI વાળી મેથડનો યુઝ કરીશું, પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર શું છે? મધ્યક શોધવાનું તમારું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આ તમારું સૂત્ર છે. હવે સૌથી પહેલા આપણને આ માહિતી આપેલી છે, દૈનિક ખર્ચ આપ્યો છે અને પરિવારોની સંખ્યા. પરિવારોની સંખ્યાને આપણે શું કહીશું? FI નું ખાનું કહીશું. મધ્યક શોધવો હોય તો આપણે ત્રીજા નંબરનું ખાનું શેનું આવે છે? xi નું, એટલે કે મધ્ય કિંમતનું ખાનું. xi નું ખાનું કઈ રીતે શોધીએ છીએ? આ જે વર્ગ આપ્યો છે એ વર્ગનો આપણે સરવાળો કરવાનો, એટલે કે 100 + 150. 100 + 150 અને કેટલા વડે ભાગી નાખવાનું? 2 વડે એને ભાગી નાખવાનું. તો બંનેનો સરવાળો થશે તમારે 250. એના ભાગ્યા 2 કરવાના. 2 એકા 2 અને 2 વડે ભાગો. 2 એકા 2, 2 દુ 4 ને 1 5, 2 પંચા 10. તો તમારી મધ્ય કિંમત આવશે 125. તો અહીંયા xi ના ખાનામાં પહેલા મૂકવાના આપણે 125. હવે ચેક કરીએ બધામાં કેટલાનો ગેપ છે? તો કે 50-50 નો ગેપ છે. તો આપણે આની અંદર 50 ઉમેરી દેવાના. 125 માં 50 ઉમેરીએ તો થશે 175. 175 માં 50 ઉમેરશું તો કેટલા થશે? 225. 225 માં આપણે 50 ઉમેરશું તો થશે 275. 275 માં 50 ઉમેરશું તો કેટલા થશે? 325. અહીં આપણું xi નું ખાનું તૈયાર થઈ ગયું. હવે એના પછી કયું ખાનું આવશે? ui નું ખાનું. ui નું સૂત્ર છે xi - a/h. આ સૂત્રમાં કિંમત મૂકો તો તમને ui મળી જાય. પણ આપણી પાસે શોર્ટ ટ્રીક છે. આપણે શું કરવાનું? બરાબર મધ્યની અંદર કોઈ કિંમત હોય અને આપણે a ધારી લઈએ. બરાબર, એની સામે કેટલા મૂકી દેવાના? 0. એની ઉપર માઇનસમાં મૂકી દઈશું, -1 -2 અને નીચે 1 અને 2 પ્લસમાં. અહીંયા આગળ માનો કે હજી એક સંખ્યા આપી તો -3 થાત, -4 આપી હોય તો, અને અહીંયા આગળ પ્લસમાં 1 2 3 રીતે આગળ વધતું રહેવાનું. બરાબર, પણ ધ્યાન રાખજો કે વર્ગ લંબાઈ સરખી હોય તો જ તમે આ શોર્ટ ટ્રીકનો યુઝ કરી શકશો. એના પછી આપણું ખાનું આવશે FIUI નું. FIUI એટલે કે FI અને UI બંને ખાનાનો આપણે ગુણાકાર કરવાનો. 4 દુ કેટલા થશે? 8. પણ કેવા 8? -8, કેમ કે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થાય. 5 એકા 5, પણ કેવા? -5. 12 નો 0 જોડે ગુણાકાર થશે 0. 2 નો 1 જોડે ગુણાકાર થશે 2. 2 નો 2 જોડે ગુણાકાર થશે 4. હવે અહીંયા આપણે FIUI નું ખાનું બનાવવું છે. તો સિગ્મા FIUI આનું ટોટલ કરીશું એટલે આપણને સિગ્મા FIUI મળશે. તો આપણે પહેલા માઇનસ વાળા અલગ કરવાના અને પ્લસ વાળા અલગ કરવાના. માઇનસ વાળા આ લોકોનું ટોટલ શું થશે? 8 ને 5 13, -13. આ લોકોનું 4 ને 2 6. પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. એટલે 13 માંથી 6 બાદ કરવાના. 13 માંથી 6 બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 7 જવાબ આવશે. બરાબર, હવે મોટી સંખ્યાનું નિશાન જે હોય એ મૂકવાનું. મોટી સંખ્યા નિશાન માઇનસ છે એટલે આપણે અહીંયા -7 મૂકીશું. બરાબર, હવે બીજું FI નું ખાનું બનાવવાનું છે. FI નું ખાનું એટલે કે આનું ટોટલ કરવાનું. એટલે અહીંયા લખીશું આપણે સિગ્મા FI. આનું ટોટલ આપણને અંદર આપેલું જ છે 25 પરિવાર, એટલે આનું ટોટલ 25 થશે. ઓકે, આનો સરવાળો કરીશું એટલે 25 આપણો જવાબ મળી જશે. હવે આપણને જે વેલ્યુઓ મળી એ બધી વેલ્યુ આપણે મૂકી દઈએ. અહીં a બરાબર કેટલા છે? 225. સિગ્મા FIUI -7 છે. સિગ્મા FI કેટલા છે? 25 છે. અને h કેટલાનો ગેપ છે બધા વચ્ચે? 50 નો. એટલે h બરાબર વર્ગ લંબાઈ કેટલી લઈશું આપણે? 50 લઈશું અહીંયા આગળ. હવે આ બધી વેલ્યુ જે છે એ આપણે સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણને આન્સર મળી જશે. તો આપણે વેલ્યુઓ મૂકીએ. એની જગ્યાએ કેટલા મૂકવાના? 225 પ્લસ સિગ્મા FIUI કેટલા છે? -7. તો સિગ્મા FIUI ની જગ્યાએ મૂકીશું આપણે -7. સિગ્મા FI કેટલા છે? 25. તો સિગ્મા FI ની જગ્યાએ આપણે મૂકીશું
25 ગુણ્યા h ની જગ્યાએ કેટલા મૂકીશું 50. અહીંયા આગળ છેદ ઉડે છે, આપણે ઉડાવી દઈશું છેદ. 25 એકા 25, 25 દુ 50, 225 એમ ના એમ, પ્લસ માઇનસ શું થાય માઇનસ 7 અને 2 નો ગુણાકાર કરવાનો, 7 દુ 14. તો 225 માંથી આપણે 14 બાદ કરી દઈએ. 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1 અને 211. તો આપણો મધ્ય કેટલો થશે 211. છેલ્લે લખી નાખવાનું. માટે દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક 211 રૂપિયા. અહીંયા આગળ આપણો સમ કમ્પ્લીટ થાય. બહુ ઇઝી સમ છે અને બહુ ઝડપથી પતી ગયો. ઓકે, એક બે વાર પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને સમ પાકો થઈ જાય. હવે ક્વેશ્ચન નંબર 7 જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 7 માં શું કીધું છે? એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારમાં હવામાં SO2 ની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ppm પાર્ટ્સ પર મિલિયનમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો. મધ્યક શોધવાનું કીધું છે. હવે જો માહિતી કેવી છે, મોટી માહિતી છે એટલે આપણે UI વાળી મેથડ યુઝ કરીશું, પદ વિચલનની રીત. પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું આપણું સૂત્ર શું છે? પદ વિચલનની રીત. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. બરાબર. હવે મધ્યક શોધવું હોય તો આપણું ત્રીજા નંબરનું ખાનું આવે છે xi નું. બરાબર. કઈ રીતે શોધવાનું? આ બંનેનું ટોટલ કરવાનું ભાગ્યા 2 કરીશું. તો 0.00 પ્લસ 0.04 ભાગ્યા 2 સરવાળો કરીએ તો અહીંયા 4 0 એમના એમ પોઈન્ટ નીચે પોઈન્ટ, તો 0.04 ભાગ્યા 2. 2 વડે ભાગીએ આપણે તો 0.04 ને 2 વડે ભાગીશું, જવાબ કેટલો આવશે? 2 આવશે. આ તમારો xi આવ્યો. કેટલો આવ્યો xi? 0.02. xi ની જગ્યાએ લખીશું આપણે 0.02. હવે દરેકની અંદર તમારે આ જે ગેપ છે બધા વચ્ચે એ સરખો ગેપ છે, એ ગેપ તમારે મળે. જો 12 માંથી 8 જાય તો 4 રહે, 16 માંથી 12 જાય તો 4 રહે. એટલે કે દરેકની અંદર કેટલાનો ગેપ છે? આમાંથી આ બાદ કરી દઈએ 0.00 માંથી. ઓકે, 0.04 માંથી 0.00 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 0.04. એટલે તમારા બધાની અંદર ગેપ છે 0.04 નો. એટલે આ જે વેલ્યુઓ છે એમાં તમારે 0.04 ઉમેરતું જવાનું. તો આપણે 0.04 એટલે 4 ઉમેરવા છે એવું જોઈએ આપણે. આ 0.02 માં 0.04 ઉમેરીએ તો 0.06 આન્સર આવે. 4 ઉમેરશું તો બીજા 4 ઉમેરીએ તો 0.10, બીજા 4 ઉમેરીએ 0.14, બીજા 4 ઉમેરીએ 0.18, બીજા 4 ઉમેરીએ 0.22. ઓકે, 0.02 પછી 0.06, એમાં 4 ઉમેર્યા 10, એમાં 4 ઉમેર્યા 14, એમાં 4 ઉમેર્યા 18, એમાં 4 ઉમેર્યા 22 મળ્યા આપણને. હવે જે સેન્ટરમાં હોય આપણે એને એ ધારી લઈએ. તો અહીંયા આગળ તો સેન્ટરમાં કશું નથી તો આપણે આને એ ધારી લઈએ 0.10 ને. બરાબર. આને પણ ધારી શકો છો, આને પણ ધારી, ગમે તેને ધારશો તમારો જવાબ તમને મળી જ જશે. હવે કયું ખાનું આવશે? UI નું ખાનું. એનું સૂત્ર આવે xi માઇનસ a અપવન h. કશું જ નહીં કરવાનું. a છે એની સામે શું મૂકવાના? 0 મૂકવાના. એની ઉપર વાળું બધું માઇનસમાં હશે એટલે અહીંયા -1, -2 અને નીચે વાળું પ્લસમાં. પ્લસમાં આપણે એકલા 1 થી લઈને જ્યાં સુધી આવે ત્યાં સુધી 1, 2 અને 3. ઓકે, હવે કયું ખાનું બનાવવાનું? FIUI નું. FIUI નું એટલે કે FI અને UI બંનેનો ગુણાકાર. ચલો 4 દુ 8 એટલે -8 આવશે. 9 એકા 9 એટલે કે -9 આવશે. 9 ગુણ્યા 0 0 આવશે. 2 એકા 2, 4 દુ 8, 2 તરી 6. ઓકે, હવે FIUI નું ટોટલ કરવાનું અને FI નું ટોટલ કરવાનું. તો આપણે સિગ્મા FIUI નું પહેલા ટોટલ કરીશું.
ચલો પહેલા માઇનસ વાળા આપણે અલગ કરીએ. આ 9 ને 8 17 એટલે -17. આ ત્રણેયનો સરવાળો 8 ને 2 10, 10 ને 6 16. ઓકે, નું ટોટલ કરીશું એટલે અહીંયા લખીશું સિગ્મા fi ui અને આનું ટોટલ સિગ્મા fi. ટોટલ આનું 30 થશે. ચેક કરી લઈએ. 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 9 17, 18 19 20, 20 ને 6 26, 26 ને 4 30. તો સિગ્મા fi નું ટોટલ કેટલું આવ્યું તમારે? 30 આવ્યું. અને fi ui નું ટોટલ પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે 17 માંથી 16 બાદ કરો તો તમને મળે જવાબ 1. પણ અહીંયા મોટી સંખ્યાનું નિશાન જોવાનું. મોટી સંખ્યા બંનેમાંથી શું છે? 17. એની આગળ માઇનસનું નિશાન છે, તો જે તમારો જવાબ આવ્યો એમાં પણ માઇનસનું નિશાન તમારે મૂકવું પડશે. હવે આપણને જે વેલ્યુઓ મળી એ બધી વેલ્યુઓ મૂકી દઈએ. અહીંયા ગાડી a બરાબર કેટલા છે? 0.10, સિગ્મા fi બરાબર છે 30, સિગ્મા fi ui બરાબર છે -1, h બરાબર 0.04 નો ડિફરન્સ છે એટલે 0.04 લખીશું. હવે a ની જગ્યાએ આપણે જે વેલ્યુ છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપન સિગ્મા fi ગુણ્યા એ છે આપણું સૂત્ર છે. એમાં જે વેલ્યુ છે મૂકી દઈએ. એની જગ્યાએ 0.10 છે તો એની જગ્યાએ મૂકીશું 0.10 પ્લસ સિગ્મા fi ui કેટલા છે? -1 છે તો સિગ્મા fi ui ની જગ્યાએ મૂકીશું -1 અપન સિગ્મા fi ની જગ્યાએ મૂકીશું 30. તો સિગ્મા fi ની જગ્યાએ મૂકીએ આપણે 30 ગુણ્યા h. કેટલાનો ગેપ છે? 0.04. તો અહીં લખીશું 0.04. 0.10 એમના એમ મૂકીશું. પ્લસ માઇનસ શું થશે? માઇનસ. 1 નો 0.04 જોડે ગુણાકાર થશે 0.04 જ અપવન 30. 0.10 માઇનસ 0.04 ભાગ્યા 30 કરવાના છે તમારે. તો અહીંયા ગાડી આપણે પેલા 4 એમને એમ મૂકી દઈએ, 30 પણ એમના એમ. હવે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો આપણે અહીંયા 2 0 ઉમેરી દઈશું. ઓકે, 4 અને 30. 30 છેદમાં છે એમને એમ મૂક્યા. અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે આપણે અહીંયા 2 0 મૂકી દીધા. 0.10 માઇનસ. હવે 4 ભાગ્યા 3000. તમને એ ના ફાવે તો તમને 4 ભાગ્યા 3 તો કરી શકો ને, બરાબર? તો આપણે પહેલા 4 ભાગ્યા 3 કરીએ અને આ જે 3 મીંડા છે આપણે પાછળ રાખી દઈએ, બરાબર? એટલે 4 ભાગ્યા 3 કરી દઈએ. ચાર ભાગ્યા 3. 3 એકા 3, 4 માંથી 3 જાય તો કેટલા રહે? 1 રહે, બરાબર? એ ભાગ નહીં ચાલે એટલે 0. એ પોઈન્ટ મૂકીશું. 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1 0. 3 તરી 9. આવી રીતે આગળ ચાલતું રહેશે. તો અહીં લખીશું 0.10 માઇનસ જવાબ કેટલો આવ્યો? 1.33. આપણે પોઈન્ટ પછી બે સંખ્યા સુધી ભાગાકાર કર્યો 1.33. હવે આપણે 4 ભાગ્યા 3 કર્યા તો આ 1000 તો રહ્યા, તો એ 1000 આપણે એમના એમ મૂકી દઈએ. 0.10 એમના એમ માઇનસ. હવે છેદમાં જેટલા 0 હોય, બરાબર, એક પછી જેટલા 0 હોય એટલી સંખ્યા આગળ પોઈન્ટ લગાવવાનો. જેમ કે અહીંયા 3 0 છે ને એટલે આ પોઈન્ટ 3 સંખ્યા આગળ ખસી જશે. તો આ જુઓ, એક સંખ્યા એકડો, પછી બીજી સંખ્યા નથી આપી એટલે બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, 1 2 અને 3 સંખ્યા. જો સંખ્યા ના આપી હોય તો 0 મૂકી દેવાના, પછી શું આવી જશે? પોઈન્ટ. અને આગળ કશું નથી એટલે 0. તો અહીંયા આગળ લખીએ 0.10 માઇનસ 0.001, બરાબર? પોઈન્ટ પછી આપણે 3 સંખ્યા લખીએ છીએ અહીંયા આગળ 0.001. તો આપણે 0.10 માંથી 0.001 ને આપણે બાદ કરી દઈએ. અહીંયા ઉપર કશું ના હોય તો શૂન્ય મૂકી દેવાની. ચલો હવે માઇનસ કરીએ. 0 માંથી 1 જાય? ન જાય. અહીંયા આગળ અહીંથી આપણે 10 કો લઈશું તો અહીંયા 0 થશે, અહીંયા 9 થશે અને અહીંયા આગળ થશે 10. તો 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 0 માંથી 0 જાય તો 0,
0.0 તો તમારો આન્સર કેટલો આવ્યો 0.099 0.099 આ તમારો મધ્યક આવ્યો અને છેલ્લે આપણે લખી દઈશું માટે હવામાં SO2 ની સાંદ્રતાનું મધ્યક 0.099 ppm એટલે પાર્ટ્સ પર મિલિયન થાય. અહીંયા તમારો જવાબ આવી ગયો. દાખલો થોડો હાર્ડ છે તો એક બે વાર પ્રેક્ટિસ કરજો. ઘણી વાર તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને સમ પાકો થઈ જશે. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. એમાં શું કહ્યું છે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. આની અંદર આપણને મધ્યક શોધવાનું કીધું છે બરાબર. હવે આપણે માહિતી જુઓ. માહિતીની અંદર આપણને વર્ગ લંબાઈ કેવી આપી છે અસમાન આપી છે. જેમ કે અહીંયા 6 માંથી 0 જાય તો 6 નો ગેપ છે. આની અંદર 10 માંથી 6 જાય તો હવે 4 નો ગેપ. આમાં 6 નો હતો આમાં 4 નો થઈ ગયો એટલે આમાં દરેકમાં ગેપ બદલાતા રહે છે. બંને વચ્ચે જે અંતર છે બદલાતું રહે છે. એટલે આપણે xi નું ખાનું શોધતી વખતે થોડું ધ્યાન રાખવું પડશે. દર વખતે કરતા હતા ભાઈ દર વખતે આપણે માન લો કે બધા વચ્ચે 5 નો ગેપ હોય તો 5 5 ઉમેરતા જતા હતા, 10 નો હોય તો 10 10 ઉમેરતા જતા હતા. પણ અહીંયા તો બધામાં ગેપ અલગ અલગ છે. તો તમારે દરેક વખતે આ બંને જે વર્ગ તમને આપ્યા છે એનું ટોટલ કરવું પડશે અને એના ભાગ્યા 2 કરવા પડશે. તો અહીંયા આગળ જો પહેલામાં 0 અને 6 આપ્યું છે તો 0 અને 6 નું ટોટલ કેટલું થાય 6 થાય. 0 + 6 6 થાય અને 6 ના અડધા કેટલા થઈ જાય 3. એ જ રીતે 6 ને 10 કેટલા થશે 16. 16 ના અડધા કેટલા થઈ જશે 8. 10 ને 14 કેટલા થશે 24. 24 ના અડધા 12. 20 ને 14 20 ને 14 કેટલા થશે 2 ને 1 3 34. 34 ના અડધા 17. એ જ રીતે 20 ને 48 કેટલા 20 ને 28 કેટલા થશે 48. 48 ના અડધા 24 થશે. 28 પ્લસ 38 તો 8 ને 8 16 નો છગડો વધી પડી 1. 2 ને 1 3 ને 3 6. 66. 66 ના અડધા એટલે 66 ભાગ્યા 2 કરીએ કેટલા આવશે 33. એ જ રીતે 38 અને 40 બંનેનું ટોટલ થશે તમારે 78. 4 ને 3 એના અડધા એટલે ભાગ્યા 2 કરવા પડશે. 2 એકા 2 અને 2 વડે ભાગીએ તો 2 તરી 6 અને 1 7. 2 નવા 18 એટલે કેટલા આવશે 39. હવે એ જ રીતે અહીંયા આગળ જોઈએ આપણે જો વર્ગ લંબાઈ અસમાન હોય તો આપણે ધારી લીધેલ મધ્યકની રીતનો યુઝ કરી શકીએ છીએ. પરંતુ અહીંયા માહિતી જુઓ તમને નાની લાગે છે તમે આનો ગુણાકાર આસાનીથી કરી શકો. 11 તરી 33, 12 સીધા 84, 17 ચોક 68 બરાબર. તો તમે આનો ગુણાકાર આસાનીથી સરળતાથી કરી શકો છો. એટલે આપણે અહીંયા ગાડી પ્રત્યક્ષ રીતનો પણ યુઝ કરી શકીએ. પ્રત્યક્ષ રીતનો આપણે યુઝ કરીશું તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર શું છે પ્રત્યક્ષ રીત x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એટલે આપણે સિગ્મા fi xi જોઈશે એટલે આપણે અહીંયા fi xi નું ખાનું બનાવવું પડશે. તો અહીંયા લખીએ આપણે fi xi. fi xi એટલે કે fi અને xi નો ગુણાકાર. આ તમારું fi નું ખાનું છે આવૃત્તિ વાળું. fi અને xi બંનેનો ગુણાકાર. તો 11 તરી કેટલા થશે 33. 10 ઈઠ્ઠા 80. 12 સિત્તા 84. 17 ચોક 68. 24 ચોક 96. 33 તરી 99. 39 એકા 39. તો અહીંયા આપણે fi xi નું ટોટલ કરીશું તો એની આગળ સિગ્મા લાગી જશે સિગ્મા fi xi. અહીંયા આનું ટોટલ કરીશું એટલે લાગી જશે સિગ્મા fi. હવે આ બધાનો સરવાળો કરશું. આનો સરવાળો કેટલો આવશે 40 આવશે. આપણને દાખલામાં આપેલો જ છે. સિગ્મા fi xi એટલે કે આ fi xi નું ટોટલ કરીએ 9 ને 9 18. 18 ને 6 19 20 21 22 23 24 ને 8 32. 32 ને 4 36. 37 38 39. 39 નો 9 વધી પડી 3. 3 ને 3 6. 6 ને 6 ને
8 14, 14 ને 6 20 ને 2 22, 22 ને 6 28, 29 30 ને 7 37, 38 39 40, 40 ને 9 49, એટલે કેટલા આવશે 49 499, એટલે તમારું સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું આવ્યું 499. હવે આ જે વેલ્યુ છે આપણે સૂત્રમાં મૂકી દઈશું. અહીંયા આપણને સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા મળ્યા 499 અને સિગ્મા એફઆઈ કેટલા મળ્યા 40. તો આ વેલ્યુ આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. સિગ્મા એફઆઈ એક્સઆઈ ની જગ્યાએ મૂકીશું 499, સિગ્મા એફઆઈ ની જગ્યાએ મૂકીશું આપણે 40. 499 ભાગ્યા આપણે 40 કરવાના છે. તો 499 ભાગ્યા આપણે 40 કરીએ, 40 એકા 40, 9 માંથી 0 જાય તો 9, 4 માંથી 4 જાય તો 0, ફરીથી 40 દુ 80, અહીંયા 9, 9 માંથી 8 જાય તો 1 પોઈન્ટ, ચોકું ચોકું 16, એટલે કે 160 આવશે. અહીંયા 0, 9 માંથી 6 જાય તો કેટલા રહેશે 3 રહેશે. અહીં પાછા 0 મૂકી દઈશું. 4 પંચા 20, 4 છંગ 24, 4 સીધા 28, 4 સીધા 28 એટલે કે 280. 300 માંથી 280 જાય તો 20 રહે. ઓકે, પાછો એક 0 લગાવીશું. કેટલા આવશે 4 પંચા 20 એટલે 40 પંચા 200. તમારો જવાબ આવ્યો 12.475. પોઈન્ટ પછી આપણે બે સંખ્યા લખીએ. જો ત્રીજા નંબરનો આંકડો 5 કે તેનાથી મોટો હોય તો આગળમાં એક પ્લસ કરી દેવાનો. તો 12 પોઈન્ટ, અહીંયા આગળ ત્રીજા નંબરનો આંકડો 5 છે એટલે આમાં આગળ એક પ્લસ કરી દેશો એટલે 47 ને કેટલા થઈ જશે 48. તો તમારો મધ્યક કેટલો આવ્યો x બાર બરાબર 12.48. તેથી આપણે લખી શકીએ માટે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક 12.48 થાય. ક્વેશ્ચન નંબર 9. નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતાનો દર પ્રતિશતમાં આપે છે. સાક્ષરતાના દરનો મધ્યક શોધો. તમને માહિતી આપી છે અહીંયા સાક્ષરતાનો દર એટલે કે વર્ગો આપ્યા છે અહીંયા, અને અહીંયા આગળ શહેરોની સંખ્યા એટલે કે આવૃત્તિ એફઆઈ આપી છે. હવે માહિતી મોટી છે એટલે આપણે પદ વિચલન રીતનો જ યુઝ કરીશું. પદ વિચલન ની રીત. ચલો, મધ્યક શોધવાનું સૂત્ર છે અહીંયા x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા ગુણ્યા h. ઓકે, આપણું સૂત્ર છે. હવે આની અંદર આપણે ત્રીજું ખાનું શેનું બનાવવું પડશે xi મધ્ય કિંમતનું. કઈ રીતે બનાવીએ છીએ આ બંનેનું ટોટલ ભાગ્યા 2. હવે આ બંનેનું ટોટલ એટલે સરવાળો કરીશું તો કેટલો આવશે 100 આવશે. 55 પ્લસ 45 કરશો એટલે તમને 100 મળશે અને 100 ના અડધા કેટલા થાય 50. 100 ના અડધા એટલે 100 ભાગ્યા 2 કરી દેવાના એટલે તમને મળી જશે 50. તો જો એ બધામાં ગેપ સરખો છે તો જો 65 માંથી 55 જાય તો 10 રહે, 75 માંથી 65 જાય તો 10 રહે, 85 માંથી 75 જાય તો 10 રહેશે, 95 માંથી 85 જશે તો 10 રહેશે. એટલે બધા વચ્ચે 10 નો ગેપ સરખો છે. તો આપણી આ જે વેલ્યુ આવી એમાં 10 ઉમેરતા રહીએ. 50 માં 10 ઉમેરશું તો 60, 60 માં 10 ઉમેરીએ તો 70, 70 માં 10 ઉમેરીએ તો 80, 80 માં 10 ઉમેરીએ તો 90. હવે અહીંયા કયું ખાનું આવશે યુઆઈ નું પદ વિચલન રીત છે એટલે યુઆઈ બરાબર xi માઇનસ a અપવન h, અને છેલ્લે એફઆઈ યુઆઈ નું ખાનું આવશે. હવે જો આમાં શું કરવાનું, જે બરાબર સેન્ટરમાં હોય આપણે એને શું ધારી લઈએ a ધારી લઈએ. એની સામે શું મૂકી દેવાના 0 અને ઉપર એકડા માઇનસમાં લખી દેવાના -1 -2, નીચે પ્લસમાં 1 અને 2. તમે આ સૂત્રની અંદર કિંમત મૂકીને બી આન્સર લાવશો તો આ રીતે જ મળશે. આપણે શોર્ટ ટ્રીક છે તે શોર્ટમાં પતાવી દેવાનું. ચલો, એફઆઈ યુઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈ બંનેનો ગુણાકાર 3 દુ -6, 10 એકા -10, 11 ગુણ્યા 0 0, 8 એકા 8, 3 દુ 6. ને હા, યાદ રાખજો આ 0 -1 -2
1 અને 2 મૂક્યા એ આ વર્ગ લંબાઈ સમાન હતી એટલે આપણે અહીંયા શોર્ટ ટ્રિકનો યુઝ કરી શકીએ છીએ બરાબર. હવે FI નું ખાનું બનાવવું છે. ચલો માઇનસ વાળા અલગ એટલે આ બંનેનો સરવાળો કરીશું 10 ને 6 16 એટલે કે -16 આવશે. 8 ને 6 14 એટલે કે પ્લસમાં 14 આવશે. આનું ટોટલ કરવું છે એટલે અહીં લખીશું સિગ્મા FI ચલો 14 માંથી 16 જાય સોરી 16 માંથી 14 જશે તો કેટલા રહેશે 2 રહેશે. મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલે માઇનસ મૂકી દઈએ. અહીંયા ગાડી આનું ટોટલ કરીએ તો 35 જ થશે. આપણને આપેલા જ છે અહીંયા ગાડી સિગ્મા FI બરાબર 35. જો 3 ને 1 4 4 ને 3 7 7 ને 7 14 ને 15 નો પાંચડો વધી પડી 1 1 ને 1 2 2 ને 1 3 ટોટલ કેટલું થયું 35 થયું. તો આપણી જોડે જે વેલ્યુ હોય છે બધી વેલ્યુ મૂકી દઈએ. અહીંયા a બરાબર કેટલા છે 70, સિગ્મા FI બરાબર 35, સિગ્મા FI બરાબર -2 અને h કેટલાનો ગેપ છે 10 નો ગેપ છે. હવે આ બધી વેલ્યુ જે કિંમતો છે એ આપણે આ સૂત્રમાં મૂકી દઈએ. એની જગ્યાએ કેટલા મૂકીશું 70 પ્લસ સિગ્મા FI ની જગ્યાએ -2 સિગ્મા FI ની જગ્યાએ મૂકીશું 35 ગુણ્યા h ની જગ્યાએ મૂકીશું આપણે 10. હવે 70 એમના એમ પ્લસ માઇનસ માઇનસ 2 ગુણ્યા 10 કેટલા થશે 20 ભાગ્યા 35. હવે બંનેને 5 વડે ભાગી શકીએ તો આને આપણે 5 વડે ભાગીએ 5 ચોક 20 5 સીધા 35. હવે જવાબ આવે 70 માઇનસ 4 ભાગ્યા 7. હવે ભાગાકાર કરી દઈએ 4 ભાગ્યા 7 ભાગના ચાલે એની 16 7 તરીક 20 7 ચોક 28 7 પંચા 35 7 છંગ 42 વધી જશે એટલે અહીંયા 7 પંચા 35. અહીંયા 40 માંથી 35 જાય તો કેટલા રહે 5 રહે પાછું 70 49 1 બચશે 7 એકા 7 પોઈન્ટ પછી આપણે 3 સંખ્યા સુધી ભાગાકાર કરીએ છીએ 0.571 જવાબ આવ્યો. તો અહીં લખીએ આપણે 70 માઇનસ 0.571 તો બાદબાકી કરી લઈએ આપણે 70 માઇનસ 0.571 પોઈન્ટની ઉપર પોઈન્ટ મૂકીશું અહીંયા 0 0 0 અહીંયા આગળ કેટલા 7 ના થઈ જશે 6 9 9 9 અહીંયા 10 10 માંથી 1 જાય તો કેટલા રહેશે 9 9 માંથી 7 જાય તો 2 9 માંથી 5 જાય તો 4 પોઈન્ટની નીચે પોઈન્ટ 9 ના 9 અહીંયા આગળ 69.429 આ તમારો મધ્યક આવ્યો. આપણે પોઈન્ટ પછી બે સંખ્યા લખીએ છીએ એટલે અહીં લખીશું 69.43 અને સાક્ષરતાનો દર જે છે ટકામાં આપ્યો છે તો આપણે અહીંયા ટકામાં લખી દઈશું અને છેલ્લે લખી દેવાનું માટે શહેરોમાં 35 શહેરોમાં સાક્ષરતાના દરનો મધ્યક 69.43% તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 13.1 સમાપ્ત થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરો જેથી એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. હવે આપણે મળીએ સ્વાધ્યાય 13.2 માં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.